ડભોઈ એક તરફ ગુજરાત સરકારના ડિજિટલ ઇન્ડિયા અને આધુનિક ટેકનોલોજીના બણગા ફૂંકી રહી છે, ત્યારે બીજી તરફ ડભોઈ તાલુકાના સેજપુરા ગામમાં બસ સ્ટેશનની હાલત જોતા વિકાસના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે. સેજપુરા ગામનું એકમાત્ર બસ સ્ટેશન છેલ્લા ઘણા સમયથી અત્યંત જર્જરિત અને બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયું છે, જેના કારણે સ્થાનિક ગ્રામજનો અને મુસાફરો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. છતમાંથી પડતા પોપડા બસ સ્ટેશનના છતના ભાગેથી સિમેન્ટના મોટા પોપડા ઉખડીને નીચે પડી રહ્યા છે. મુસાફરોને સતત માથા પર ઈજા થવાનો ડર રહે છે. ઝાડઝાખરાનું સામ્રાજ્ય યોગ્ય જાળવણીના અભાવે બસ સ્ટેશનની અંદર અને આસપાસ કાંટાળા ઝાડઝાખરા ઉગી નીકળ્યા છે. જીવજંતુઓનો વસવાટ, આ ગંદકી અને જાડી ઝાકરાઓમાં ઝેરી જીવજંતુઓનો ડીંગો જમાવ્યો છે, જેના કારણે બસની રાહ જોઈને ઊભા રહેવું પણ જોખમી બન્યું છે. પ્લેટફોર્મ તૂટી ગયું હોવાથી મુસાફરોને કલાકો સુધી ઊભા રહેવું પડે છે, જેમાં વૃદ્ધો અને નાના બાળકોની હાલત વધુ કફોડી થાય છે. ગ્રામજનોની સ્થાનિક માંગ લોકોનું કહેવું છે કે અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા આ બાબતે કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. આધુનિક યુગમાં પણ ગામડાના લોકો પાયાની સુવિધા માટે તરસી રહ્યા છે. ગ્રામજનોની એક જ માંગ છે કે વહેલી તકે આ ભયજનક બસ સ્ટેશન તોડીને ત્યાં નવું અને સુવિધાયુક્ત બસ સ્ટેશન બનાવવામાં આવે, જેથી કોઈ મોટી જાનહાનિ ટાળી શકાય.